હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસીસીઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ. પહેલાં તો સૌ વિદ્યાર્થી મિત્રોને અને જે આ વિડીયો જુએ છે એ તમામ લોકોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ, હાર્દિક શુભકામનાઓ. જે લોકો તૈયારી કરે છે એ લોકો આવતા સ્વતંત્રતા દિવસ સુધીમાં, આવતી 15 ઓગસ્ટ સુધીમાં કંઈક ને કંઈક સારી પોસ્ટ ઉપર સારા અધિકારી બની જાય એવી ભગવાનને પ્રાર્થના. આજે સ્વતંત્રતા દિવસ અને એમાંય આપણા 75 વર્ષ પૂર્ણ થયા, આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા. એ 75 વર્ષ પૂર્ણ થયા એની યાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ છે એ ઉજવાઈ. ઘર ઘર તિરંગા છે એ લહેરાણા. જે ધ્વજ સંહિતા હતી એ ધ્વજ સંહિતામાં જે અલગ અલગ ફેરફાર થયા અને ફેરફાર થઈને ઘરે ઘરે તિરંગા છે એ લહેરાણા. પહેલાં એક નાનો અમથો સંકલ્પ એવો કરો કે તમારી આજુબાજુ કે તમે લોકો પહેલાં તો તમે પોતે તે ધ્વજ છે જો આજે 15 ઓગસ્ટ રાતે તમે ઉતારી લીધો હોય તો એક સાચવીની જગ્યાએ મૂકશો. બીજું કે શેરીમાં ક્યાંય ધ્વજ રખડતા હોય કે ક્યાંક નીચે પડી ગયા હોય કે એવું થતું હોય તો એને આપણે વ્યવસ્થિત લઈ અને આપણે એનું પ્રોપર જેના નિયમો છે એ મુજબ એનું અંતિમ વિધિ છે એ તમે તમારી રીતે કરશો કે જેથી કરીને આપણે એક સાચા સજ્જન નાગરિક છે એ આપણે સાબિત કરી શકીએ. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ, આજે ખાસ મળી રહ્યા છે આપણે જીપીએસસી માટે. ક્લાસ 3માં ભરપૂર કામ કર્યું, ખૂબ વિદ્યાર્થીઓનો સપોર્ટ મળ્યો. ત્યારે વિદ્યાર્થી કહેતા હતા કે સાહેબ જીપીએસસીમાં આવો, તમે જીપીએસસીમાં આવો. પણ ત્યારે હું એવું જ કહેતો હતો કે ભાઈ અત્યારે અમે ક્લાસ 3માં જ પ્રોપર કામ કરવા માગીએ છીએ અને ક્લાસ 3 ઉપર જ ફોકસ કરવા માગીએ છીએ. ક્લાસ 3માંથી જ્યારે અમે થોડા ઘણા ફ્રી પડશું અને જ્યારે અમને એવું લાગશે કે જીપીએસસી છે, જીપીએસસી ભણાવવા માટે અમે લોકો લાયક બની ગયા છું, અમે લોકો પ્રોપર એટલી મહેનત કરી દીધી છે કે જીપીએસસી અમે ભણાવી શકીએ, એ પછી જ અમે જીપીએસસીનો કોર્સ છે એ મૂકીશું. અત્યાર સુધી થોડાક સમય પહેલાં મેં માત્ર એપ્લિકેશન યુઝર્સ માટે ભૂગોળનો કોર્સ છે એ મૂકી દીધો અને લગભગ 160 જેવા એડમિશન છે એની અંદર ખાલી ને ખાલી એપ્લિકેશન યુઝર્સના થયા છે. હવે બધા સબ્જેક્ટ 8 વિષય અને 8 વિષયની પ્રોપર ફેકલ્ટી સેટ થઈ. 8 વિષયની પ્રોપર ફેકલ્ટી છે એને એનું કન્ટેન્ટ આપ્યું. એની પછી જ આપણે જીપીએસસી જેવી એક રિસ્પોન્સિબિલિટીવાળી જે પરીક્ષા છે, જવાબદારીવાળી જે પરીક્ષા છે એની અંદર એન્ટર થઈ રહ્યા છે. આશા છે કે જે રીતે તમે ક્લાસ 3ની અંદર જેટલો સપોર્ટ આપ્યો છે એવો જ સપોર્ટ છે જીપીએસસી માટે આપશો. આજના લેક્ચરની અંદર હું તમને એવું કહીશ કે જીપીએસસી છે, જીપીએસસી હોય કે જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી ડીવાયએસઓની એક્ઝામ હોય, ક્લાસ 1-2 હોય કે ડીવાયએસઓની એક્ઝામ હોય, તો એના માટે તમારે લોકોએ કઈ બુક છે એ વાંચવી જોઈએ, કઈ વેબસાઇટ છે એ જોવી જોઈએ. મેં જે તારણ કર્યું છે, જે અમે મૂક્યું છે એ અમારા ફેકલ્ટી દ્વારા જે રેફરન્સ લેવામાં આવે છે એ, અને બીજું જે તે વ્યક્તિ ડીવાયએસઓ બની ચૂક્યા છે, ક્લાસ 1-2 છે, એ લોકોના રેફરન્સ લઈ તમારી સમક્ષ બુકનું લિસ્ટ છે એ મૂકી રહ્યો છું. ઘણી વખત એવું બની શકે કે તમારા અને અમારા બુક લિસ્ટની અંદર ઘણા બધા ફેરફાર હોય, પણ તમને જો યોગ્ય લાગે તો તમારે આ મુજબ ફોલો કરવું. વિદ્યાર્થીઓની માંગ મુજબ આ વસ્તુ છે, જીપીએસસીનું બુક લિસ્ટ છે અમે મૂકી રહ્યા છીએ. પહેલાં આપણે બુક લિસ્ટની વાત કરીએ, વચ્ચે આપણે આપણા કોર્સની પણ વાત કરતા જશું, કોણ ભણાવશે એ વાત કરતા જશું, શું આવશે એ વાત કરતા જશું, તમને શું મળશે એની બધી વાત છે એ આપણે કરતા જશું. જોઈએ ભારતનો ઇતિહાસ. આપણને ખબર છે કે જીપીએસસી છે, જીપીએસસીમાં મુખ્ય 8 વિષય આવે છે. જીપીએસસીમાં મુખ્ય 8 વિષય આવે છે: ઇતિહાસ, વારસો, ભૂગોળ, સાયન્સ ટેક, મેથ્સ રીઝનિંગ, ઇકોનોમિક્સ, કરંટ અને બંધારણ. આ રીતે કુલ 8 વિષય છે એ આવે છે. એ 8 વિષયમાં ડીવાયએસઓમાં તો 2 પેપર નથી હોતા, પણ જીપીએસસી 1-2ની અંદર 2 ફેઝમાં પેપર હોય છે, એ આપણે જાણીએ છીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભારતનો ઇતિહાસ છે, તો ભારતના ઇતિહાસની અંદર કઈ બુક છે એ વાંચવી જોઈએ, કઈ બુક છે એ ટોપર્સ દ્વારા સજેસ્ટ થઈ છે, અમારા ફેકલ્ટી કઈ બુકનો રેફરન્સ છે એ લે છે.
તો એની વાત કરી દઈએ તો વિદ્યાર્થીઓ ભારતનો ઇતિહાસ છે. ભારતના ઇતિહાસની અંદર એક દ્રષ્ટિ, જો પહેલી વસ્તુ કે જીપીએસસી જ્યારે તમે આપવા જાઓ ને ત્યારે એક મેન્ટલી એવા પ્રિપેર થઈ જજો કે હિન્દી બુક તો વાંચવી જ પડશે. આ થોડુંક પ્રિપેર રહેજો, કારણ કે તમે હિન્દી ઇંગ્લિશ વાંચવાની જે ટેવ પાડશો ને તમને મેન્સ અને ઇન્ટરવ્યૂમાં બહુ ફાયદો કરશે. ખાલી ને ખાલી ગુજરાતીથી બધું થઈ જ જશે, ગુજરાતીથી સાચું જ બધું પડી જશે એવું જરૂરી નથી. તમે હિન્દી ઇંગ્લિશ વાંચવાનો મહાવરો રાખજો. હિન્દી ઇંગ્લિશ વાંચવાથી તમારું કન્ટેન્ટ છે એ પણ ખૂબ મજબૂત થશે. હું તમને એ કહી દઉં કે ગુજરાતીની અંદર જે મોટી મોટી થપ્પા બુકો છે, જે ઘણી બધી બુક્સ એવી છે કે જેણે હિન્દીનું જ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલું છે. ઘણી બધી એવી બુક દેખાય છે માર્કેટમાં કે જેણે માત્ર હિન્દી બુક જે સારી ફેમસ છે એનું ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કર્યું છે, જેની અંદર અઢળક ભૂલું રહી ગયેલી છે. ઘણી બધી ભૂલું છે એ રહી ગયેલી છે. એટલે ગુજરાતીના થપ્પા, ગુજરાતીમાં પણ ગુજરાતની તે ઘણી બધી બુક સારી છે, પણ ગુજરાતીમાં જ બધી વાંચવું એની કરતાં હિન્દી થોડુંક વાંચવાનો મહાવરો રાખજો. હિન્દી વાંચવાની ટેવ પાડી દેજો. હિન્દી વાંચવાથી તમે ત્યાં જઈને ખૂબ સારા માર્ક લાવી શકશો એવો મને વિશ્વાસ છે. તો હિન્દી બુક હું તમને સજેસ્ટ કરીશ. દ્રષ્ટિની ઇતિહાસની બુક છે. હવે આ 1-2 માટે છે. 1-2ના બધા પોઈન્ટ છે એની અંદર આવી જાય છે, પણ ડીવાયએસઓની અંદર બધી વસ્તુ આમાં નથી. એટલે તમારે શું કરવાનું હોય કે ડીવાયએસઓ છે, ડીવાયએસઓનો એક સિલેબસ લઈ લો અને ડીવાયએસઓનો જે સિલેબસ છે એ સિલેબસ મુજબ આપ જે ઇન્ડેક્સ છે ઇન્ડેક્સની અંદર ટિક કરી નાખો. ઇન્ડેક્સની અંદર ટિક કરો અથવા અંદર જઈને તમે ટિક કરી નાખો, બરાબર, ગમે હાલ છે. એટલે દ્રષ્ટિની બુક છે બહુ સરસ છે. ભારતીય ઇતિહાસ અને રાષ્ટ્રીય આંદોલન, બરાબર, આ ટાઈપની બુક છે. ક્વિક બુક છે, જે ઓછું છે અને ઘણી બધી વસ્તુ છે એ કવર કરાવી દે છે. બીજું, ગુજરાતીમાં વાંચવી હોય તો અતુલ પ્રકાશનની એક બહુ સરસ મજાની બુક છે. અતુલ પ્રકાશનની બુક છે ભારતનો ઇતિહાસ. એનડી શેલત સાહેબ, એનડી શેલત, હવે લખાઈને આવી ગયું છે. એ પહેલાં એનડી શેલત સાહેબનું હમણાં તાજેતરમાં મૃત્યુ થયું થોડાક સમય પહેલાં. એટલે એનડી શેલત સાહેબ છે, એમના દ્વારા આ ભારતનો ઇતિહાસ અતુલ પ્રકાશનની બુક લખવામાં આવી છે. ખૂબ સરસ મજાની બુક છે, લખેલી છે. સારું એવું કન્ટેન્ટ આપ્યું છે, પાછળ એમસીક્યુ પ્રેક્ટિસ પણ છે. એટલે જો શક્ય હોય મળે તો ભારતનો ઇતિહાસ ગુજરાતીમાં અતુલ પ્રકાશની આ બુક છે એ વાંચવી જોઈએ. બહુ સારી બુક લખેલી છે. આ ઉપરાંત તમારે આધુનિક ભારતનો ઇતિહાસ કરવો હોય તો એક સુપર બુક છે જે સ્પેક્ટ્રમ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સ્પેક્ટ્રમ બુક છે, એના દ્વારા આધુનિક ભારતનો ઇતિહાસ છે એ બહાર પાડવામાં આવ્યું છે. એટલે આધુનિક ભારતનો ઇતિહાસ જો વ્યવસ્થિત પ્રોપર સારો એવો કરવો હોય તો તમારે આની અંદરથી સ્પેક્ટ્રમની અંદરથી કરવો જોઈએ. એટલે 3 બુક તમને હું સજેસ્ટ કરું છું. દ્રષ્ટિની અંદર સંપૂર્ણ વસ્તુ આપેલી છે. એનડી શેલત સાહેબની અતુલ પ્રકાશનમાં પણ આ સારું એવું આપેલું છે. અને આધુનિક ભારતનો ઇતિહાસ તમારે વધારે ડીપમાં કરવો છે, સંતોષ નથી થતો ને વધારે ડીપમાં કરવો છે, તો સારું એવું સ્પેક્ટ્રમની અંદર આધુનિક ભારતનો ઇતિહાસ આપ્યો છે. લિંક ટુ લિંક જોઈન કર્યું છે. બહુ મસ્ત મજાની બુક છે, એ સ્પેક્ટ્રમ દ્વારા બનાવવામાં આવેલી છે. તમારે લોકોએ જો વાંચવું હોય તો તમે આ 3 બુકમાંથી કોઈ એક બુક છે એ લઈ લો, અથવા તો 3 બુક છે વસાવી શકો. તમે તમારી અનુકૂળતા મુજબ આ વસ્તુ છે એ વાંચી શકશો. ઓકે, ભારતનો સાંસ્કૃતિક વારસો. જો ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે ને એના અમુક મુદ્દા નક્કી છે કે આ પ્રશ્ન પૂછે છે. એટલે એક વખત પાછળના જે પ્રશ્નો છે એનું આખું રેફરન્સ તમે લઈ લેજો. પાછળના પ્રશ્નો છે એનું એમાંથી એકવાર પોઈન્ટ વાઇઝ પોઈન્ટ કાઢજો. હું તમને હમણાં આગળ દેખાડીશ ભૂગોળનું મેં ભૂગોળનું કાઢેલું છે, હું તમને દેખાડીશ કે કઈ રીતે કઢાય. એક આખું સાંસ્કૃતિક વારસાના જે ભૂતકાળના પૂછાયેલા પ્રશ્નો છે ને, ખાસ કરીને ભારતની વાત કરું છું, તો ભારતના સાંસ્કૃતિક વારસાના પોઈન્ટ છે એ અલગ તારવી લેવા કે એટલા પ્રશ્નો છે છેલ્લા 5 વર્ષની અંદર પૂછાણા છે, 17 થી 22 સુધીમાં જીપીએસસીમાં. તો એ મુદ્દા ઉપર વધારે ધ્યાન રાખવું, એ મુદ્દા ઉપર વધારે ફોકસ કરવું. યસ, સિલેબસ તો છે જ, સિલેબસ મુજબ તો આપણે બધું કરી જ લેવાનું છે, પણ એ છતાંય એક મુદ્દા છે તારવી લેશો એટલે તમને ખ્યાલ આવશે કે પ્રોપર આ કઈ પેટર્ન મુજબ છે એ જીપીએસસી પૂછે છે. તો એની વાત કરું તો ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર નીતિન સિંઘાનિયા, મેગ્રો હિલની બુક છે, નીતિન સિંઘાનિયા સાહેબ દ્વારા લખવામાં આવેલી છે બુક. અને આ ખાસ યુપીએસસી માટે બનાવી છે, પણ જીપીએસસીમાં પ્રશ્ન ભારતના સાંસ્કૃતિક વારસાના નીતિન સિંઘાનિયામાંથી બહાર નથી જતા. એવું કહેવામાં આવે છે કે આ નીતિન સિંઘાનિયાની બુક છે એની અંદર ઘણી બધી જગ્યાએ એરર થોડી ઘણી રહેલી છે, પણ પ્રશ્ન આમાંથી આવે છે. તમારે લોકોએ આ બુકનો રેફરન્સ છે એ લેવો જોઈએ. આ ઉપરાંત જીકે ટુડેની અંદર ભારતના સાંસ્કૃતિક વારસા માટે ખૂબ સરસ મજાની પીડીએફ બનાવેલી છે, ઓનલાઈન તમને મળી રહેશે. જીકે ટુડે કરંટ અફેર્સ માટેની છે. આગળ જીકે ટુડેની બધી વ્યવસ્થિત વાત કરશું, પણ જીકે ટુડેની અંદર સાંસ્કૃતિક વારસા કલ્ચર માટેની ખૂબ સરસ પીડીએફ છે.
એનો રેફરન્સ પણ તમે લઈ શકો. ખૂબ સરસ એ પીડીએફ છે. જો શક્ય હશે તો હું આપણી ટેલિગ્રામ ચેનલ આઈ કેન ક્રેક એક્ઝામની અંદર અવેલેબલ કરાવીશ, જો શક્ય બનશે તો. બાકી આ કોપીરાઇટને એવા થોડા ઘણા ઇસ્યુ રહે છે, એટલે જોશું, તપાસ કરશું, જો શક્ય બનશે તો એમાં મૂકશું. બાકી તમે જીકે ટુડે વેબસાઇટની અંદર, જીકે ટુડે ગૂગલની અંદર લખો, એમાં કલ્ચરની પીડીએફ છે, સામે જ અવેલેબલ છે, દેખાશે, તમે લોકો એ જોઈ શકશો. બરાબર. એની અંદર બીજું એ છે, જીકે ટુડેની અંદર જે હેરિટેજ સાઇટ હોય કે કંઈક ને કંઈક નવું અપડેટ હોય ને, તો એ કલ્ચરની અંદર નવું નવું એડ કરતા રહે છે એ લોકો. એટલે મસ્ત એક નવું અપડેટ સાથે જ પીડીએફ મૂકતા રહેશે. અપડેટ સાથે દર મહિને પીડીએફ છે એ મૂકતા રહેશે. કાંઈક નવું અપડેટ આવે એટલે નવું અપડેટ કરીને પીડીએફની અંદર મૂકી દે છે, જે ખૂબ જીપીએસસીમાં જે કહેવાય છે ને કે અપડેટ રહેવું બહુ જરૂરી છે. એટલે અપડેટેડ વર્ઝન છે જીકે ટુડેની અંદર સાંસ્કૃતિક વારસાનું જોવા મળશે. ભારતની વાત કરું છું. ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર મિત્રો તમારે સૌપ્રથમ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 છે એ વાંચી લેવી જોઈએ. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 છે અને પહેલા 5 કે 6 ચેપ્ટર છે એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર વાંચી લેવા જોઈએ. બીજું, જોરાવરસિંહ જાદવની ગુજરાતની લોક સાંસ્કૃતિક વિરાસત કરીને બુક છે, સરસ બુક છે. બીજું, હસુતાબેન સેદાણી, આ બુક તમે જાણો છો કે કારણ કે બધા લોકો આ સજેસ્ટ કરે છે અને આમાંથી ગુજરાતના પ્રશ્નો છે એ પૂછાય છે. આ ઉપરાંત અક્ષરા પબ્લિકેશન, અક્ષરા પબ્લિકેશનની પણ બુક છે, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ કરીને, અક્ષરાવાળાની ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ. પીડીએફ ફરે છે માર્કેટની અંદર, જાડી બુક છે, બહુ સરસ મજાની, એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ આપેલું છે. અક્ષરા પબ્લિકેશન ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ કરીને છે, મસ્ત બુક છે, સરસ બુક છે. મેં ખાસ કરીને એનો રેફરન્સ લઈને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એ ભણાવેલો છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એમાંથી ભણાવેલો છે. સરસ બુક છે, તમે લોકો એનો રેફરન્સ છે એ લઈ શકશો. બાકી આ 3 વસ્તુ છે એ વાંચવી ફરજિયાત છે, વાંચવી જરૂરી છે અને વાંચી જ લેજો. બરાબર. આ સાંસ્કૃતિક વારસાની વાત કરી. હવે સાંસ્કૃતિક વારસા પછી આપણે જોઈ લઈએ કે આપણો કોર્સ છે એને આપણે લોન્ચ કરી દઈએ સાથે સાથે, કે કોર્સની અંદર કોણ કોણ વ્યક્તિ શું ભણાવવાના છે સમજી લઈએ, અને આગળ તમને ફીઝની, સ્ટ્રક્ચરની બધી માહિતી આપી દઉં, શું શું તમને મળશે એની માહિતી આપી દઉં, કઈ રીતે પ્રોપર તૈયારી કરશો એની માહિતી આપી દઉં. ચિંતન રાવ, હું તમારું ભૂગોળ લઈશ. ભૂગોળની અંદર વિશ્વ, ભારત, ગુજરાત અને ભૌતિક ભૂગોળ, આ 4 ભૂગોળ છે એ હું લઈશ. આ ઉપરાંત મેં ક્લાસ 3 ની અંદર ગુજરાતનો ઇતિહાસ ભણાવેલો છે. ક્લાસ 3 ની અંદર ગુજરાતનો ઇતિહાસ છે એ ભણાવેલો છે, જેમાં રજવાડા ખાલી નથી ભણાવ્યા. અને આ ઇતિહાસ સાબિત કરી ચૂક્યા છીએ આપણે ભૂતકાળમાં પણ, કે જીપીએસસી 1-2 હોય, ડીવાયએસઓ હોય કે ક્લાસ 3 હોય, કોઈ પણ જગ્યાએ આ ઇતિહાસ છે તમને કામ લાગવાનો છે. ભૂતકાળમાં સાબિત કરી ચૂક્યા છીએ કે જીપીએસસી 1-2માં પણ આમાંથી પ્રશ્ન બહાર નથી જતા, કારણ કે ડીપના એટલા લેવલનું ભણાવ્યું છે. ડીવાયએસઓમાં પણ પ્રશ્ન બહાર નથી જતા અને ક્લાસ 3માં તો સવાલ જ નથી કોઈ દી બહાર જવાનો. અને બીજું, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ પણ એટલો જ ડીપમાં ભણાવેલો છે ક્લાસ 3 ની અંદર, કે જે એવું નક્કી કરીને રાખ્યું હતું કે 1-2 માટે પણ ભવિષ્યમાં કામ લાગશે. એટલે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ અને આ ભૂગોળ, વિશ્વ, ભારત, ગુજરાત અને ભૌતિક ભૂગોળ, એટલી વસ્તુ છે એ હું ભણાવવાનો છું. અને આ બધી વસ્તુમાં ખાસ કરીને ભૌતિક ભૂગોળ છે, ભૌતિક ભૂગોળ તમારા માટે ખૂબ અગત્યનું રહેશે, નવું રહેશે, મજા આવશે. અને ઘણા બધા લેક્ચર છે એના અંદર ઓલરેડી અત્યારે મુકાઈ ગયા છે. બીજું, ગૌરવ ગોહેલ સાહેબ છે એ પર્યાવરણ ભણાવવાના છે. તમે આજકાલનો જે ટ્રેન્ડ છે એ જોતા હશો તો પર્યાવરણ પૂછાવાની શક્યતા છે એ ઘણી બધી વધી ગઈ છે. ઘણા બધા માર્ક્સનું પર્યાવરણ છે એ પૂછાય છે. આ કારણોસર જ પર્યાવરણ માટે એક સ્પેશિયલ ફેકલ્ટી ગૌરવ સરને આપણે લીધા છે, અને ગૌરવભાઈ છે એ જીપીએસસી લેવલનું પર્યાવરણ છે એ ભણાવશે. એક શ્યોરિટી આપી દો, તમને ખાતરી આપી દો કે જીપીએસસીમાં કોઈ પણ લેવલનું પર્યાવરણ પૂછાશે, ગૌરવ સાહેબે ભણાવ્યું છે એની બહાર નહીં જાય. એ અમે જોઈ ચૂક્યા છીએ, કોઈ દિવસ શક્યતા જ નથી બહાર જવાની. રાહુલભાઈ મેર બંધારણ ભણાવશે. ડીવાયએસઓ માટેનું બંધારણ, ડીવાયએસઓ સુધીનું બંધારણ છે એ એપ્લિકેશનની અંદર મુકાઈ ગયું છે. ડીવાયએસઓ માટેનું બંધારણ છે એપ્લિકેશન મુકાઈ ગયું છે. હવે એનીથી ઉપરના લેવલનું એટલે કે 1-2 એમાં ઘણા બધા લેક્ચર્સ છે એ એડ કરવાના થશે, પણ એ 1-2 છે એને ઘણી વાર છે. એટલે ડીવાયએસઓ માટે બંધારણ છે મુકાઈ ગયું છે. આ ઉપરાંત આ વીકની અંદર 1-2નું શૂટિંગ પણ ચાલુ થશે, જે રાહુલભાઈ છે 1-2 માટે પણ એ બધી વસ્તુ છે એ કવર કરાવી દેશે. અત્યારે ડીવાયએસઓ સુધીનું બંધારણ છે એ મુકાઈ ગયું છે. રવિ ગાંગાણી સર છે એ સાયન્સ એન્ડ ટેક લેશે. સાયન્સ ટેક, વિજ્ઞાન અને
ટેકનોલોજી છે, સાયન્સ એન્ડ ટેક રવિ ગાંગાણી સર છે એ લેશે. આ સાયન્સ એન્ડ ટેકમાં રવિ ગાંગાણી સર લેશે. સાયન્સ એન્ડ ટેક્સની સાથે સાથે સામાન્ય વિજ્ઞાન છે એ પણ લેશે, સામાન્ય વિજ્ઞાન લેશે. આ ઉપરાંત જે આઈસીટી છે, આઈસીટી છે એની તમને લોકોને એક સારી એવી પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે, જે તમે લોકો પ્રિન્ટ છે એ કઢાવી શકશો. આઈસીટી તમારે ભણવાની જરૂર નથી. એક વખત એ પીડીએફ તમને આપીએ, એ વાંચી લેજો. સરસ મજાની પીડીએફ છે, બહુ વ્યવસ્થિત પીડીએફ છે, વાંચી લેજો. પ્રશ્ન બહાર નહીં જાય, એમાં પ્રશ્ન બહાર નહીં જાય આઈસીટીની બહાર, બરાબર. એટલે રવિ ગાંગાણી સર છે આ વસ્તુ કવર કરશે. એની પછી જુવાનસિંહ જાડેજા સાહેબ છે, જુવાનસિંહ જાડેજા સાહેબ છે. જુવાનસિંહ જાડેજા સાહેબ છે એ ભારતનો ઇતિહાસ કવર કરાવશે. હાલમાં જુવાનસિંહને જીપીએસસી મેઇન્સ છે 28, 29 અને 4 તારીખ, બરાબર. 4 સપ્ટેમ્બર પછી એટલે 5 સપ્ટેમ્બરથી ભાવનગર આવશે. 5 થી 10 વચ્ચે ભારતના ઇતિહાસનું શૂટિંગ છે. 5 દિવસની અંદર આખું પૂરું કરશે. રોજ 8-8 કલાક શૂટિંગ કરી અને 10 તારીખ સુધીમાં, 10 સપ્ટેમ્બર સુધીમાં ભારતનો ઇતિહાસ છે પૂર્ણ થશે. જુવાનસિંહ જાડેજા સાહેબ છે એ આપણને ભારતનો ઇતિહાસ છે ભણાવશે. મનીષ બદલાણી સાહેબ છે એ આપણને મેથ્સ અને રિઝનિંગ છે એ ભણાવશે. મેથ્સ અને રિઝનિંગ છે એ ભણાવશે. ડીવાયએસઓ સુધીનું મેથ્સ રિઝનિંગ છે મુકાઈ ગયું છે. એની ઉપર 350 બીજા દાખલા જે 1-2 માટે છે, 350 દાખલા જે 1-2 માટે અમે તારવેલા છે, એ 350 દાખલા છે એ ડીવાયએસઓ પછી આવશે. ડીવાયએસઓ સુધીનું મુકાઈ ગયું છે, બરાબર. 1-2 માટે જે એનીથી ઉપરના લેવલનું છે એની માટે 350 દાખલા એક્સ્ટ્રા ગણાવવાના છે, જે તમને લોકોને ડિસેમ્બર સુધીમાં એ કમ્પ્લીટ છે એ થશે. ઓકે. ધર્મદીપ ગઢવી સાહેબ છે, ધર્મદીપભાઈ ગઢવી છે એ કોઈ ઓળખના મોહતાજ નથી. લગભગ ધર્મદીપ ગઢવી સાહેબને તમામ લોકો ઓળખતા હશે, કારણ કે ક્લાસ 3 ની અંદર સાહેબની સાહિત્યની બહુ સરસ બુક પડેલી છે. સાંસ્કૃતિક વારસાની પણ બુક સરસ બહાર પડે છે, અલગ અલગ પબ્લિકેશનમાંથી બહાર પડેલી છે. એ ધર્મદીપભાઈ ગઢવી છે એ આપણી સાથે જોડાયા છે અને ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ ધર્મદીપભાઈ ગઢવી સાહેબ ભણાવશે. ધર્મદીપભાઈ ગઢવી સાહેબ છે એ ભણાવશે. અને આકાશ બ્રહ્મભટ્ટ સાહેબ છે, એ આપણને ઇકોનોમિક્સ ભણાવશે. આકાશ બ્રહ્મભટ્ટ સાહેબે એવી શ્યોરિટી લીધી છે કે સાહેબ ગમે એવું ઇકોનોમિક્સ પૂછી લે, ગમે એવો પ્રશ્ન પૂછી લે, 80 થી 90% પ્રશ્ન છે એ આપણા લેક્ચરમાંથી હશે. અને એ કે હું તમને છે ને એ હું તમને કહીશ કે સાહેબ જુઓ આ પ્રશ્ન છે એ પૂછાણો, તમે તમારી ટેલિગ્રામ ચેનલની અંદર ત્યારે મૂકી શકશો. એટલી શ્યોરિટી, એટલી ખાતરી સાથે આખી ટીમ છે એ ઉતારી છે. 8 જણાની ટીમ છે. આ ઉપરાંત બેકએન્ડમાં ઘણી બધી ટીમ છે. બેકએન્ડમાં ઘણા બધા લોકો છે જીપીએસસી માટે કામ કરશે. તમારું કન્ટેન્ટ છે એ સરસ મજાનું બનાવશે. ઘણી બધી વસ્તુ છે એ કરવાની છે. હવે એક બાકી રહ્યું કરંટ. સાહેબ કરંટ માટે શું કરશો તમે? કરંટ માટે ભણાવશો? ભાઈ કરંટ છે એ ભણવાની જરૂર નથી, કરંટ છે એ વાંચવાની વસ્તુ છે. તો આ કરંટ માટે અલગ અલગ ભારતના નેશનલ, ઇન્ટરનેશનલ અને ગુજરાત ત્રણેય કવર કરી શકાય એવા દર મહિને તમને લોકોને એક ઈ મેગેઝિન આપવામાં આવશે, જેની તમે પ્રિન્ટ કઢાવી શકશો, એની અંદર જીકે ટુડે આવી જશે, વિઝન આઈએએસ આવી જશે, સ્પેક્ટ્રમ આવી જશે અને ગુજરાતનું આવી જશે. બધી વસ્તુનો સહારો લઈ એક સરસ મજાનું મેગેઝિન છે એ તમને લોકોને આપવામાં આવશે. કરંટ છે એ તમારે દર મહિને અપડેટ થશે. મહિને તમારે લોકોએ એ કરંટ છે એ વાંચી લેવાનું રહેશે. જે અમારા દ્વારા જ મૂકવામાં આવશે, આપણી એપ્લિકેશનની અંદર જ મૂકવામાં આવશે. જે પીડીએફ માટે અમે એલાઉ કરશું. વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે એ લોકો છે એને બહાર બધી વસ્તુ જગ્યાએ શેર કરવાનું થતું નથી. તમે તમારી રીતે એ વસ્તુ છે એ જોઈ શકશો. ઘણી બધી મહેનત કરીને બનાવ્યું હોય, તમે લોકોએ ઘણી બધી મોટી ફીસ દઈ અને ભણતા હોય તો સવાલ વગરની વાત છે, તમે શેર નહીં કરો. ઓકે. બીજું હવે સાહેબ આપણા જે પેટર્ન છે એની વાત કરી દો કે શું કોર્સની ફી શું રહેશે, કે તમે લોકો શું કરાવશો એ કહી દો. તો વિદ્યાર્થીઓ આપણે 3 કોર્સ રાખ્યા છે. એક 2 મહિનાનો કોર્સ રાખ્યો છે, એક 6 મહિનાનો કોર્સ રાખ્યો છે અને એક 1 વર્ષનો કોર્સ રાખ્યો છે. 2 મહિના, 6 મહિના અને 1 વર્ષ. 2 મહિના, 6 મહિના અને 1 વર્ષ. હવે 2 મહિના છે, 2 મહિનાની ફી 2000 રૂપિયા રાખી છે. તમારે ડીવાયએસઓમાં કામ લાગશે. હજી જો તમને આપું છું, 6 મહિના છે, 6 મહિનાની ફી રાખી છે 5000 રૂપિયા.
6 મહિનાની ફી કેટલી રાખી છે? 5000. અને 1 વર્ષની ફી છે, 1 વર્ષની ફી રાખી છે 9000 રૂપિયા. હાલમાં આપણે જે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ, આપણે અત્યારે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ, આ કારણોસર આ ફીસ છે એમાં તમને લોકોને 15 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી, 15 ઓગસ્ટથી 25 ઓગસ્ટ 10 દિવસ માટે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. 2 મહિના માટે તમે લોકો 1500 રૂપિયામાં કોર્સ ખરીદી શકશો. 2 મહિના માટે 1500 રૂપિયામાં કોર્સ ખરીદી શકશો. 6 મહિના માટે 4400 રૂપિયામાં કોર્સ ખરીદી શકશો. અને વર્ષ માટે 8000 રૂપિયામાં કોર્સ ખરીદી શકશો. હજી તમને કહી દઉં કે જે 6 મહિનાનો કોર્સ લેશે, 6 મહિનાનો કોર્સ, એ લોકોને 6 મહિનાનો એડવાન્સ કોર્સ જે આપણો ક્લાસ 3 નો કોર્સ છે એ ફ્રી આપવામાં આવશે. અને વર્ષ દિવસનો જે કોર્સ ખરીદ છે એ લોકોને 1 વર્ષનો એડવાન્સ કોર્સ છે એ ફ્રી આપવામાં આવશે. વિદ્યાર્થી તમે સમજી લો 6 મહિનાના એડવાન્સ કોર્સની ફી છે ને 3250 રૂપિયા છે. જે તમને આખો જીપીએસસીનો 4400 એટલે ખાલી તમારે 1150 રૂપિયા તે નાખવાના થયા. એમાં તમને જીપીએસસી અને એડવાન્સ 2 કોર્સ છે એ મળશે, બરાબર. અને 4848 ફી છે વર્ષ દિવસની એડવાન્સ કોર્સની આપણી, જે 8000 રૂપિયામાં તમને આખું વર્ષ છે જીપીએસસી અને એડવાન્સ કોર્સ છે એ 2 મળશે. બીજું કે જે વિદ્યાર્થીઓએ ઓલરેડી ભૂગોળનો કોર્સ ખરીદી લીધેલો છે 6 મહિનાના 1500 રૂપિયા લે, 6 મહિનાના 1500 છે, અને એ લોકોને આમાં શિફ્ટ થવું હોય, તો તમારે લોકોએ મારો કોન્ટેક્ટ કરવાનો છે 9265770330 પર, બરાબર. એ 160 જણા છે, એ લોકોને જો જેમાંથી જેટલાને શિફ્ટ થવું હોય તો એ લોકો મારો કોન્ટેક્ટ કરે, એમને હું મારી રીતે એડજસ્ટ કરી અને તમને લોકોને એમાં શિફ્ટ છે એ કરી દઈશું. રેડી? ઓકે. બીજું, હવે આ લોકોને 2000 રૂપિયાવાળાને શું મળશે સાહેબ, અથવા 1500 રૂપિયાવાળાને શું મળશે એ કહી દો. વિદ્યાર્થીઓ ડીવાયએસઓની જ્યારે એક્ઝામ આવશે તો ડીવાયએસઓની એક્ઝામ પહેલાં દરેક વિષય 8 વિષય છે તો દરેક વિષયના 800 પ્રશ્નો, દરેક વિષયના 800 પ્રશ્નો છે એની પ્રેક્ટિસ તમને કરાવવામાં આવશે 1 મહિના દિવસ અગાઉ. એટલે 16 ઓક્ટોબરે પરીક્ષા હોય તો આપણે 15 સપ્ટેમ્બરથી આખું આપણું જે શેડ્યુલ છે એ ચાલુ કરશું. 800 પ્રશ્નો એક વિષયના, એટલે ટોટલ 8 વિષયના થઈને 6400 પ્રશ્નો થાય. 6400 પ્રશ્નો. કેટલા પ્રશ્નો થાય? 6400 પ્રશ્નો થાય. આ 6400 પ્રશ્નો છે તમને લોકોને પ્રેક્ટિસ માટે આપવામાં આવશે. તમારે લોકોએ પ્રેક્ટિસ કરીને થશે. આ 6400 એક સાથે આપવામાં આવશે ના. આ પ્રશ્નો છે રોજના 200 લેખે 30 દિવસ, રોજના 200 લેખે 30 દિવસ, એટલે 6000 પ્રશ્નો થયા. કેટલા પ્રશ્નો થયા? 6000 પ્રશ્નો થયા. વચ્ચે ગમે ત્યાં આ 400 પ્રશ્નો છે એ એડજસ્ટ કરી દેશું કે જેથી કરીને આપણા 6400 પ્રશ્નો, એટલે કે એક વિષયના 800 પ્રશ્નો, એક વિષયના 800 પ્રશ્નો છે એ તમને લોકોને આપવામાં આવશે. એટલે આ 2000 રૂપિયાવાળામાં લાગુ પડશે, આ 5000માં લાગુ, 4400માં પણ લાગુ પડશે, 8000માં લાગુ પડશે અને 1500માં લાગુ પડશે. એટલે વિચાર કરો કે તમને 1500 રૂપિયાની અંદર કેટલી વસ્તુ છે એ મળી રહી છે. એટલે 2 મહિનાના ખાલી 1500 રૂપિયા ફી રાખી છે. બહુ નોમિનલ ચાર્જ કહેવાય. 8 વિષય જીપીએસસીના જે અમારી મહેનત છે એ તમે જોશો અંદર ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલી વસ્તુ તમને કેટલું આપેલું છે, બરાબર. 25 તારીખ સુધીમાં, 15 ઓગસ્ટથી 25 ઓગસ્ટ. હજી આમાં એક કન્ડિશન છે, જો પહેલાં 1000 વિદ્યાર્થી થઈ જશે આમાં તો ઓફર છે એ બંધ કરી દેવામાં આવશે. 1000 વિદ્યાર્થી સુધીની જ આપણે ઓફર છે એ આપતા હોઈએ છીએ. પહેલાં 1000 વિદ્યાર્થી અથવા તો 25 ઓગસ્ટ, ત્યાં સુધીમાં તમે લોકો છે એડજસ્ટ કરી અને કોર્સ છે એ લઈ શકશો. 25 ઓગસ્ટથી આ ભાવ થઈ જશે 2000, 5000 અને 9000. એ જે પરમેનન્ટ રહેશે તમે તમારી રીતે કોર્સ છે જ્યારે ખરીદવું હોય ત્યારે ખરીદી શકશો, બરાબર. જ્યારે 15 તારીખે આપણે જે 6400 પ્રશ્નો છે એનું શેડ્યુલ પણ બહાર પાડશું, જેની 999 રૂપિયા ફી હશે. ત્યારે તમારે 999 ખરીદી આપી અને એ શેડ્યુલ ખરીદવું હોય તો પણ તમે ખરીદી શકશો. ઓકે. ભારતની ભૂગોળની વાત કરીએ છીએ. ભારતની ભૂગોળમાં શું કરવાનું? ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ માજીદ હુસેન સાહેબની બુક છે એ ભારતના ભૂગોળના ભૌતિક ભૂગોળમાં સજેસ્ટ કરતા હોય છે. એ બુક બહુ સારી છે, પણ એનું જે લખાણ છે, એના જે શબ્દો છે એ સમજવા થોડાક અઘરા પડશે. એની કરતાં મહેશ બનવાલ સાહેબની
મહેશ કુમાર બનવાલ સાહેબની કોસ્મોસ પબ્લિકેશન છે, યસ, એની આ ભૂગોળ છે, એક સમગ્ર અધ્યયન, બહુ મસ્ત બુક છે. કોઈ દિવસ પ્રશ્નની બહાર ન જાય, કોઈ દિવસ. ઘણા બધા લોકોએ આનું ગુજરાતી ટ્રાન્સલેટ કરીને આપણા ગુજરાતમાં બહાર પાડી છે, બહુ ભૂલ રાખી છે એમાં, ધ્યાન રાખજો. ઓકે, એની પછી ભારતની ભૂગોળ છે, ગ્રંથ નિર્માણ બોર્ડની વાયપી પાઠક સાહેબની છે, વાયપી પાઠક સાહેબની છે. ભૌતિક ભૂગોળ છે મહેન્દ્રકુમાર શાહ અને કાનજી જસાણી સાહેબ. હવે આમાં પૂઠા કદાચ બદલી ગયા હોય ને તો વાંધો નહીં, લેખક ખાલી યાદ રાખવાના. મહેન્દ્રકુમાર શાહ અને કાનજી જસાણી સાહેબની બુક છે એ આપણે લેવાની છે ભૌતિક ભૂગોળ માટે, જો ગુજરાતમાં વાંચવું હોય તો. ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ છે એના માટે મંજુલાબેન દવે, બહુ ફેમસ છે, એની પીડીએફ પણ માર્કેટમાં ફરે છે. તમે બુક લેવી તો બુક, આનું પેજ પણ લગભગ ફરી ગયું છે, તમે તમારી રીતે જોઈ લેજો, બરાબર. મંજુલાબેન દવેની ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ છે એ લેવાની છે. આ ઉપરાંત માનવ ભૂગોળ, જે વસ્તીના પ્રશ્નો પૂછાય છે ને, માનવ ભૂગોળ છે. માનવ ભૂગોળ માટે શું કરવાનું છે, તો માનવ ભૂગોળ માટે પણ વાયપી પાઠક સાહેબની બુક છે, માનવ ભૂગોળની, ગ્રંથ નિર્માણ બોર્ડની વાયપી પાઠક સાહેબની બુક છે. તમે તમારી રીતે એ રેફરન્સ લઈ અને એ બુક છે એ ખરીદી શકશો, બરાબર છે. તમે જોઈ લેજો, એની અંદર બધું આવી ગયું છે. આ એટલી બુક છે, તમારે જીપીએસસી માટે કામ લાગશે. ઓકે, પર્યાવરણ છે. પર્યાવરણ માટે સાહેબ શું કરવાનું, તો પર્યાવરણ માટે શંકર આઈએએસ એકેડમીની પર્યાવરણ છે, શંકર એન્વાયરમેન્ટ. આ ઉપરાંત શંકર એન્વાયરમેન્ટના વિડીયો પણ છે, બરાબર. એન્વાયરમેન્ટ તમે પર્યાવરણ છે એમાંથી કરી શકશો. આ બુક છે એ 350 પેજની છે, એટલે તમારે એક વખત આ બુક છે એ વાંચવી પડશે. 350 પેજની છે. એક વખત બુક વાંચી અને તમારી રીતે તમારે નોટ્સ છે એ બનાવવી પડશે. આની તમારી રીતે નોટ્સ છે એ બનાવવી પડશે, નાની નોટ્સ જેથી બની જાય, કારણ કે 350 પેજ એટલા બધા અગત્યના ન હોય. તમે તમારી રીતે અગત્યનું કાઢી અને એમાંથી બુક્સ છે તમે નોટ્સ છે એ બનાવી શકશો. અને જ્યારે ફાઇનલ એક્ઝામમાં જાઓ ત્યારે નોટ્સ જ વાંચવાની, કારણ કે 350 પેજ થોડા કરવાના હોય, ન કરવાનો હોય. તમે વાંચશો ને જેમ એમ તમને ખ્યાલ આવતો જશે કે આમાં શું અગત્યનું છે. હિન્દી હોય, હિન્દીનું આપણે ગુજરાતી ટ્રાન્સલેટ કરતાં આપણે આપણી રીતે એક નોટ છે એ બનાવી શકીએ, બરાબર છે. અને એ ન કરવું હોય તો પછી આપણા કોર્સમાં ગૌરવભાઈ બહુ સરસ પર્યાવરણ છે લીધેલું છે. ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સમાં શું કરવાનું, તો ઇકોનોમિક્સમાં સૌથી પહેલાં ધોરણ 11 અને ધોરણ 12, ધોરણ 11 અને ધોરણ 12 એનું અર્થશાસ્ત્ર છે એ કરવું જોઈએ. આ ઉપરાંત ભારતીય અર્થવ્યવસ્થા, શંકર ગણેશ કરુપૈયા, મેગ્રો હિલ પબ્લિકેશનની બુક છે, સૂક્ષ્મ અવધારણા, નાની એમથી ક્વિક બુક છે, ભારતીય અર્થવ્યવસ્થા કરીને. આ બુક છે એ લઈ જ લેવી, બહુ સરસ બુક છે, શંકર ગણેશ કરુપૈયા. પણ યાદ રાખવાનું મેગ્રો હિલ પબ્લિકેશન બહુ સરસ છે. આ ઉપરાંત દ્રષ્ટિની ઇન્ડિયન ઇકોનોમિક્સ ક્વિક બુક છે, દ્રષ્ટિવાળાની ઇન્ડિયન ઇકોનોમિક્સ ક્વિક બુક છે, એ પણ બહુ સરસ આવે છે. તમે તમારી રીતે કમ્પેરિઝન કરી એના જ્યાં બુક સ્ટોલે જાઓ, બુક સ્ટોલમાં બધે લગભગ મોસ્ટલી મોટી બુક સ્ટોલ બધી મળે છે, તો એમાં તમારે જોઈ લેવાની, ઇન્ડેક્સ જોઈ લેવાની, અંદર પેજ જોઈ લેવાના અને શબ્દો જોઈ લેવાના, એ પછી ચૂઝ કરવાની, બરાબર. દ્રષ્ટિનું જો કે સાવ સરળ હોય છે, પણ આમાંથી પ્રશ્નો છે એ મૂકે છે, આમાંથી પ્રશ્નો છે એ પૂછે છે. ઇકોનોમિક્સમાં ખાસ કરીને કરંટ છે એ વધારે પૂછે છે, ઇકોનોમિક્સમાં ખાસ કરીને કરંટ વધારે પૂછે છે. યાદ રાખજો, એની ઘણી બધી વેબસાઇટ છે, pib.nic.in, mea.gov.in, ptnews.com અને આપણી ફેમસ જીકે ટુડે. આ ચારેય ઉપર ઇકોનોમિક્સને રિલેટેડ કરંટ આવે છે, અને આ 4 વેબસાઇટમાંથી જ તમે જોઈ લેજો પ્રશ્નો છે એ પૂછાય છે કરંટના, ઇકોનોમિક્સના. એક નાની એમથી નોટિફિકેશન આવી હોય ને આમાં, આ પીઆઈબીમાં, તો એ પ્રશ્ન એમાંથી પૂછી લે છે. બહુ નાની એમથી નોટિફિકેશન છે એમાંથી પૂછી લે છે. એટલે ઇકોનોમિક્સ જે તમને એમ હેડેક થતું હોય ને કે સારું આ ઇકોનોમિક્સ નથી આવડતું, ઇકોનોમિક્સમાં નથી કંઈ ચાંચ ડૂબતી, તો વિદ્યાર્થીઓ આ 4 વેબસાઇટ કરી લેજો અને આ બુક છે એની પર નજર ફેરવી લેજો. ઇકોનોમિક્સનો તમારો પ્રશ્ન છે એ દૂર થઈ જશે, ઇકોનોમિક્સનો તમારો પ્રશ્ન છે એ દૂર થઈ જશે. ઓકે, ત્યાંથી આગળ વધી જાય તો સાયન્સ ટેક. સાયન્સ ટેકમાં તમે જેમ જો પ્રશ્નોની પેટર્ન જોતા હશો તો 2017 થી 2022 સુધીમાં પેટર્ન છે એ ધીમે ધીમે ચેન્જ થતી જાય છે. 2017માં માત્ર ટેકનોલોજીનું પૂછતા, પણ ધીમે ધીમે ટેકનોલોજી ઓછી થઈને હવે જનરલ સાયન્સ છે એ વધારે પૂછવા માંડ્યા છે, આરએનએ ડીએનએ, સમજાય છે. આ કારણોસર ફરજિયાત 8, 9, 10નું વિજ્ઞાન, એમાંય ખાસ કરીને 9, 10નું વિજ્ઞાન છે એ વ્યવસ્થિત કરી લેવું, 8, 9, 10નું વિજ્ઞાન છે વ્યવસ્થિત કરી લેવું. આ ઉપરાંત કરંટ માટે જીકે ટુડે, સાયન્સ ટેકમાં ટેકનોલોજી બાબતે ખાસ કરીને
કરંટના પ્રશ્નો પૂછાય છે. એટલે કરંટની સાથે જીકે ટુડેવાળાએ જેમ કલ્ચરની બુક બનાવી હતી, પીડીએફ બનાવી હતી, એ જ રીતે કરંટની સાથે સાથે ડીપલી સાયન્સ ટેગ છે એ મૂકેલું છે. એટલે ટેકનોલોજીમાં તમે જીકે ટુડે કરી નાખશો, કરંટ કરી નાખશો, બીજું કાંઈ કરવાની જરૂર નહીં રહે. ગુજરાતના ઘણા પબ્લિકેશને ટ્રાય કરી છે સાયન્સ ટેગ મૂકવાની, સારી બુક પણ છે, પણ આ કરી લેશો તમારે બીજું કંઈ કરવાની જરૂર નહીં રહે. આ કરી લેશો બીજું કંઈ કરવાની જરૂર રહેશે નહીં. મેથ્સ એન્ડ રિઝનિંગ, આ મેથ્સ રિઝનિંગ છે ને એ એઝ યુઝ્યુઅલ તમારે જે તમે તમારી રીતે કરતા હો એમાંથી કરવું. મેથ્સ રિઝનિંગ ખાલી સિલેબસ પ્રમાણે પોઈન્ટ જોઈ લેવા. ગયા વખતે રિઝનિંગ છે, રિઝનિંગમાં ખાસ કરીને કાઝી સાહેબની કિશ્વા પબ્લિકેશન છે. કિશ્વા પબ્લિકેશનમાં કૃણાલ મિશ્રા, જે મારો મિત્ર પણ છે, એમના દ્વારા જે રિઝનિંગ લખવામાં આવેલું છે એમાંથી ઘણા બધા પ્રશ્નો છે એ મુકાયા હતા. એણે મને પ્રૂફ મોકલ્યું હતું. આ કારણોસર હું એની બુક છે એ સજેસ્ટ કરું છું. બાકી તમે તમારી રીતે એવું નથી કે કોઈ એક બુક જ લેવી. ગુજરાતનું તમે કોઈ પણ પબ્લિકેશન છે એ જોઈ શકશો. ગુજરાતનું કોઈ પણ પબ્લિકેશન છે એ જોઈ શકશો. તમે તમારી રીતે મેથ્સ રિઝનિંગ છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ છે એ કરવા. પણ ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, ધોરણ 9-10નું ગણિત છે એ વ્યવસ્થિત કરવું. કારણ કે એ 9-10ના જે ગણિતના અમુક જે પોઈન્ટ છે, જે કોન્સેપ્ટ છે, એ 9-10માંથી પૂછે છે. બરાબર? ઓકે. બંધારણ જગ જાહેર છે, લક્ષ્મીકાંત સાહેબ, બહુ મોટી બુક છે. તો વિદ્યાર્થીઓ બંધારણ માટે એક તમને પ્રાઇવેટ પબ્લિકેશન ગુજરાતનું સજેસ્ટ કરું તો યુવા ઉપનિષદ. બરાબર? યુવા ઉપનિષદવાળાએ બંધારણ છે એ સારું બનાવેલું છે. યુવા ઉપનિષદવાળાએ બંધારણ છે એ સારું બનાવ્યું છે. તમે લોકો જો ઈચ્છા હોય તો યુવા ઉપનિષદનું બંધારણ છે એ લઈ શકશો અને એમાંથી તમે વાંચી શકશો. લગભગ મોસ્ટલી બધા આગળ આ બુક છે હોતી હોય છે. બરાબર? પણ એમાંથી બંધારણ કરવું સારું છે. કરંટ અફેર્સ છે ગુજરાતના કોઈ પણ મેગેઝિનમાંથી કરવું, પણ ખાસ જીકે ટુડેને ન ભૂલવું. જીકે ટુડે ખાસ ન ભૂલવું. આ જીકે ટુડે તમારે નેશનલ ઇન્ટરનેશનલ માટે જીકે ટુડે જ સજેસ્ટ કરું છું તમને. અને ગુજરાત માટે તમે આપણું મેગેઝિન છે એ પણ હું તમને સજેસ્ટ કરી શકું છું કે આપણે, કારણ કે દર મહિને ઈ મેગેઝિન છે એ બહાર પાડતા હોઈએ છીએ. તમે લોકો છે એ જોતા રહેજો. બરાબર? જે લોકો કોર્સ લે છે, જે લોકો કોર્સ નહીં લે એ લોકો માટે પણ 70-80 રૂપિયામાં ઈ મેગેઝિન છે એ આપણે મૂકશું. તમે લોકો ડાઉનલોડ કરી અને વાંચી શકશો. બરાબર? બાકી ગુજરાતનું કોઈ પણ મેગેઝિન છે, યુવા ઉપનિષદવાળા પણ સારું મેગેઝિન બહાર પાડે છે, વર્લ્ડ ઇન બોક્સવાળા પણ સારું મેગેઝિન છે એ બહાર પાડે છે. તમે તમારી રીતે એમાંથી પોઈન્ટ ટુ પોઈન્ટ છે એ તમે તમારી રીતે લઈ શકશો. બરાબર? જોઈ શકશો તમે. ઓકે. આ આપણે 8 વિષયની વાત કરી. 8 વિષયના 8 વિષય છે એના કઈ બુક તમારે વાંચવી એની વાત કરી. મેં તમને કીધું એ પ્રમાણે હવે તમને એનાલિસિસ શીખવાડું કે ખરેખર શું કઈ રીતે કરાય એનાલિસિસ, આની અંદર શું કરવું જોઈએ. તો હું ખાલી તમને ભૂગોળનું કહું કે ભૂગોળની અંદર અત્યારે 5 વર્ષ થયા જીપીએસસી લે છે. આ મુદ્દાની 12 પ્રશ્ન નહીં પૂછે ને આ પેટર્નની 12 પ્રશ્ન નહીં પૂછે, એમને ખાતરી છે. આ જ મુદ્દા, આ જ પેટર્ન, આટલા મુદ્દા કરી નાખો ને તોય તમારે થઈ જાય. પણ આ મુદ્દા છે એ વ્યવસ્થિત એકદમ ગમે એવો પ્રશ્ન પૂછી લે આવડવું જોઈએ એવા કરવા પડે, બહુ સખત કરવા પડે. દેખાડો તમને, જુઓ. ગુજરાતની ભૂગોળ છે. ગુજરાતની ભૂગોળમાં ગુજરાતના ધોધ છે એ પૂછાય, પણ ગુજરાતના ધોધ છે એ હંમેશા જોડકા સ્વરૂપે પૂછાય. અત્યાર સુધીમાં પૂછવાનું હંમેશા જોડકા સ્વરૂપે જ પૂછાય. અને જીપીએસસીનો એ નિયમ છે જોડકા સ્વરૂપે જ પૂછશે, કારણ કે જીપીએસસી છે, ક્લાસ 3 નથી. ક્લાસ 3 હોય તો ગમે એ કહી દે કે આ ફલાણો ઠીકણો ગીરા ધોધ છે એ કયા જિલ્લામાં આવેલો છે, પ્રશ્ન પૂછી લે. પણ અહીંયા જોડકા સ્વરૂપે જ પૂછશે હંમેશા. અહીંયા ધોધ 4 આપ્યા છે અને 4 જિલ્લા આપ્યા છે, 4 સ્થળ આપ્યા છે, 4 તાલુકા આપ્યા છે, ગમે એ આપ્યા. એટલે ધોધ કરો તો અંદર ડીપમાં જ ઉતરી જવાનું, એનું ગામ સુધી, જિલ્લો, તાલુકો, ગામ, સ્થળ બધું નોટ કરી લેવાનું. એ રીતે ધોધ છે એ કરવાના છે. ક્લાસ 3 જેમ ધોધ ડીપમાં થોડાક જવાના. ગુજરાતના સંગ્રહાલય એમાં પણ જોડકા પૂછશે. ગુજરાતના સંગ્રહાલય છે એમાં જોડકા પૂછશે. ગુજરાતમાં જમીન, જે જમીનના પ્રકાર છે એમાં ગુજરાતમાં જમીન, એમાં કઈ જમીન સૌથી વધારે આપી છે એમાં ચડતા ઉતરતા ક્રમમાં પૂછે છે. કઈ જમીન ક્યાં સૌથી વધારે આપી છે એ ચડતા ઉતરતા ક્રમમાં પૂછે છે. એટલે ગુજરાતની જમીન જ્યારે તમે કરો ત્યારે ચડતા ઉતરતા ક્રમના પ્રશ્નો મગજમાં રાખીને કરવાના છે. ગુજરાતના જંગલો, જિલ્લા ચડતા ઉતરતા ક્રમમાં પૂછે છે કે સૌથી વધારે જંગલો કઈ જગ્યાએ છે, સૌથી ઓછા જંગલો કઈ જગ્યાએ છે. 4 જિલ્લા આપી દીધા એમ કહી દે કે આ 4 જિલ્લાને ચડતા ઉતરતા ક્રમ પ્રમાણે જંગલો મુજબ ગોઠવો, તો તમને લોકોને આવડવું જોઈએ. એમાં ક્યાં કયું જંગલ છે, અલગ અલગ જંગલના જે પ્રકાર છે એમાં ક્યાં કયું જંગલ છે એ પૂછે છે. ક્યાં કેટલા ટકા જંગલ છે એ પ્રશ્ન છે એ પૂછે છે. ગુજરાતની ભૂપૃષ્ઠ છે એમાંથી વિધાન સાચા ખોટા આવશે.
ગુજરાતની ભૂપૃષ્ઠ, ડુંગરો, પર્વતો, મેદાનો, રણ પ્રદેશ, દરિયા કિનારો. આજે છે ને એમાં કેવું પૂછે છે ગુજરાતની ભૂપૃષ્ઠમાંથી? વિધાન પૂછે 4. એક વિધાન હોય ને એ ડુંગરો પર્વતોનું હોય, પર્વતમાળાનું હોય. એક વિધાન હોય મેદાનનું હોય, એક છે એ રણ પ્રદેશનું હોય, એક છે એ દરિયા કિનારાનું હોય. 4 વિધાન હોય ને એમાંથી પૂછી લે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. એટલે ગુજરાતની ભૂપૃષ્ઠમાં હંમેશા 4 હારો રાખે છે અને હંમેશા ને હંમેશા વિધાન પ્રમાણે પ્રશ્ન છે એ પૂછે છે. એટલે તમારે એ પ્રમાણે પ્રેક્ટિસ છે એ કરવી જોઈએ. એની પછી ગુજરાતની ખનિજ. ગુજરાતની ખનિજ છે ભાઈ બહુ પેચીદું છે. ગુજરાતની ખનિજ છે એમાંથી સમજી લો કે કોલસામાંથી કોઈ પ્રશ્ન પૂછે ને તો કોલસાના ભેજ પર્સન્ટેજ ને અંતે એ બધું પૂછી લે છે, જે ખરેખર ભારતની ભૂગોળનો ભાગ છે. પણ ગુજરાત લેવલે એવું બધું પૂછી લે છે કે ગુજરાતમાં કયો કોલસો આવેલો છે, એ કોલસાના કેટલા પર્સન્ટેજ છે, લિગ્નાઇટ કોલસો ક્યાં આવેલો છે, એ સ્થળની માહિતી, આવું બધું બહુ પૂછે છે. સમજાય? એટલે ખનિજો છે એ ખાસ તમારે ઊંડાણપૂર્વક જેટલું શક્ય બને એટલું ઊંડાણમાં વહી જવાનું છે. નદીઓમાં ખાસ જોડકા પૂછે છે અને ખાસ એમાં તે સહાયક નદી બહુ પૂછે છે. ગુજરાતની નદીઓમાં જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે ગુજરાતની જે ન જાણીતી હોય એવી સહાયક નદીના પ્રશ્ન પૂછાય છે. તમે જોઈ લેજો પ્રશ્ન, એ આ જ પેટર્ન છે. ગુજરાતની નદી પૂછે પણ એની ખાસ સહાયક નદી જોડકા સ્વરૂપે પૂછે છે. બરાબર, જોઈ લેજો. અભયારણ્ય, એ પણ જોડકા, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, મરીન નેશનલ પાર્ક, આ બધા છે એ પણ જોડકા સ્વરૂપે છે એ પૂછાય છે. ખાસ કચ્છની જમીન છે એ બહુ પૂછે છે. કચ્છની જમીન છે, કચ્છના અખાત છે, એની વિશે માહિતી ઘણી બધી છે એ પૂછાતી હોય છે. વસ્તીમાં શું પૂછાય છે? તો ગુજરાતી ભાષા બોલનાર કેટલા? ભારતના ક્રમમાં કીધું કે ગુજરાતી ભાષા બોલવામાં ગુજરાતીનો ક્રમ કેટલામો છે ભારતમાં, એવો પ્રશ્ન પૂછાય છે. આ ઉપરાંત ગુજરાતમાં અલગ અલગ ભાષા બોલનારા, ગુજરાતમાં ઉર્દુ ભાષા બોલનાર કેટલા છે, તમિલ ભાષા બોલનાર કેટલા છે? હવે એવા ફેક્ટ ક્યાંથી કાઢવાના ભાઈ? પણ એ માનવ ભૂગોળની અંદર મળે છે. માનવ ભૂગોળની અંદર આ બધા ફેક્ટ છે એ મળે છે. કઈ જાતિ ક્યાં જે વસે છે એ એવા પ્રશ્નો છે એ પૂછાય છે. આ ઉપરાંત ગુજરાતનો નકશો છે એ વ્યવસ્થિત કરવો, સરહદ સાથે કરવો. ગુજરાતના નકશામાંથી પ્રશ્ન છે એ પૂછી શકે. ગુજરાતના નકશામાંથી પ્રશ્ન છે એ પૂછી શકે. ગુજરાતના ખનિજોની ભારત અને વિશ્વ સાથે સરખામણી, એટલે ગુજરાતના ખનિજ હોય, ગુજરાતના પાક હોય તો એની ભારત અને વિશ્વ સાથે સરખામણી કરે કે વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું અથવા ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું આ જે તે ખનિજ અથવા જે તે પાક બાબતે. બરાબર, એટલે સરખામણીના પ્રશ્નો છે એ પૂછાય છે. સરખામણીના પ્રશ્નો છે એ પૂછાય છે. એ ગુજરાતની ભૂગોળની અંદર એટલી વસ્તુ છે તમારે કરી લેવી જોઈએ. હવે ભારત, વિશ્વ અને ભૌતિક ભૂગોળમાં સાહેબ શું કરવાનું? તો ભારતની ખનિજો અને ભારતના પાકો ખૂબ ઊંડાણપૂર્વક કરો. મેં તમને જે રીતે કીધું એવી જ રીતે પ્રશ્ન પૂછાય છે. ભારતનો નકશો છે એ સચોટ કરવો. અંતર પૂછી લે છે 2 સ્થળ વચ્ચેનું. બરાબર, એટલે યાદ રાખજો, તમારા લોજિકલી આવા પ્રશ્નો છે એ પૂછાશે. આવું કોઈ તમને શીખવાડશે નહીં. ઇવન હું હોય તો હું તમને અંતર ખબર જ નથી હું પ્રશ્ન પૂછવાનો છે, પણ તમે તમારા લોજિકથી તમારે છે જવાબ દેવાનો છે. કારણ કે તમે ક્લાસ 1-2 અધિકારી બનવાના છો. ક્લાસ 3 નથી કે તમારે ફેક્ચ્યુઅલ કામ જ નથી કરવાનું. તમારે કામ છે એ જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ બધો ભેગો કરીને તમારી રીતે લોજિકલી પ્રશ્નો છે એ સોલ્વ કરવાના છે જ્યારે તમે અધિકારી બનો ત્યારે. એટલે ફેક્ટ બેઝ ઉપર તો જીપીએસસીમાં કામ જ નથી કરવાનું. એટલે ફેક્ચ્યુઅલ અને આ બધું હંમેશા લોજિકલી થવાનું છે. એટલે પ્રશ્નો છે એ હંમેશા લોજિકલી જ આવવાના છે. બરાબર, એટલે સમજો આ ભારતનો નકશો છે એની સરસ સચોટ કરવી. ભારતની મોસમ, શિયાળામાં આ રીતે હવા ફેંકાય છે, ઉનાળામાં આ રીતે ફેંકાય છે, ક્યાં કારણોસર ફેંકાય છે, ઉનાળામાં નોર્વેસ્ટર છે અને રાજસ્થાનમાં શું કહેવામાં આવે છે, આવા બધા પ્રશ્નો છે એ મોસમને રિલેટેડ પૂછાય છે. નદીઓમાં તે ખાસ પ્રોજેક્ટ ધરાવતી નદીઓ, જે અલગ અલગ પ્રોજેક્ટ થતા હોય જે નદીઓ પર, એવા પ્રશ્નો છે એ વધારે પૂછાય છે. તમે જોઈ લેજો, જે કરંટમાં જે પ્રોજેક્ટ હાલતો હોય એ નદી વિશે ડીપમાં પૂછશે, એનું ઉદ્ગમ સ્થાન પૂછશે, એની સહાયક નદી પૂછશે, એની સહાયકની સહાયક પૂછશે, એનો અંત પૂછશે, એની પર કયો પ્રોજેક્ટ ચાલુ છે એ પૂછશે, એની પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે એ પૂછશે. બરાબર, આવા પ્રશ્નો છે એ પૂછાય છે. બીજું નેશનલ હાઈવે અને નેશનલ વોટરવેઝ. જો કે નેશનલ વોટરવેઝ હવે નથી પૂછતા. પહેલા તો દરેક પેપરમાં એક નેશનલ વોટરવેઝ હતો, પણ હમણાંથી નથી પૂછતા. હવે કદાચ એવું બની કે કંઈક નવી રીતે પૂછે, પણ નેશનલ હાઈવે અને નેશનલ વોટરવેના પ્રશ્નો છે એ પૂછાય છે. ભૂ આકૃતિ વિજ્ઞાન ભૌતિક ભૂગોળનો ભાગ થયો, પ્રશ્ન પૂછી શકે. ભારતની જમીન, ભૂ આકૃતિ વિજ્ઞાન એટલે પૃથ્વીની આંતરિક સંરચનાની વાત છે બધી, જે અલગ અલગ થિયરી આવે છે. આપણે ભૂ આકૃતિ વિજ્ઞાન પૂરું કરી દીધું છે, જોઈ લેજો. ભારતની જમીન, ભારતના જંગલો, ભારતનો દરિયા કિનારો, રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને તેની રાજધાની, આ બહુ અલગ એન્ટિક રીતે પૂછે છે. સરોવર અને સંલગ્ન આદ્રભૂમિ, આ જો પ્રશ્ન.
જે તે સરોવર આપી દીધું હોય એમ પૂછી લીધું હોય કે ભાઈ એમ પ્રશ્ન પૂછ્યો તમે ખ્યાલ હોય તો કે મહારાષ્ટ્રમાં કયું ઉલ્કા પ્રપાતના લીધે સરોવર બની ગયું છે એ સરોવર એવા એન્ટેક પ્રશ્ન આ પછી એની સાથે સંલગ્ન આદ્રભૂમિ વેટલેન્ડ્સ જેને કહેવાય છે એ સરોવર અને સંલગ્ન આદ્રભૂમિ છે એ પૂછે છે પર્વતમાળાઓ ઉત્તરથી દક્ષિણ ચડતા ઉતરતા ક્રમમાં પૂછે કે ભાઈ પર્વતમાળાઓ હોય એમ તમને કહી દીધું હોય કે વિંધ્યાચલ સાતપુડા સહ્યાદ્રી અરવલ્લી આ પર્વતમાળાને ભારતમાં ઉત્તરથી દક્ષિણ પ્રમાણે ગોઠવો તો તમે ખ્યાલ હોવો જોઈએ કે પહેલાં અરવલ્લી પર્વતમાળા આવે પછી વિંધ્યાચલ આવે પછી સાતપુડા આવે અને પછી સહ્યાદ્રી આવે આવો પ્રશ્ન છે એ પૂછાય બીજું તમને પૂર્વથી પશ્ચિમ ગોઠવવાનું કે પૂર્વથી પશ્ચિમ ગોઠવવાનું કે મેઘાલય કારણ કે અલગ અલગ જિલ્લાની અલગ અલગ રાજ્યની પર્વતમાળા આપી દીધી હોય અને કીધું હોય કે પશ્ચિમથી પૂર્વ પ્રમાણે આને ગોઠવો ખાસ સાતપુડા પર્વતમાળામાંથી બહુ પ્રશ્ન છે એ ડીવાયએસઓમાં બહુ પૂછાય છે પછી ભારતની આબોહવા આ ઉપરાંત ભૂકંપ જ્વાળામુખી મહાસાગર વાતાવરણ ખીણ ખડકો પવન ચક્રવાત ને વાદળો જોઈ લેજો પ્રશ્નો આ હશે જ આમાંથી હોય જ બરાબર ઓકે ભારતની જાતિઓ અને તેના લક્ષણો એટલે ભારતની કોઈ પણ જાતિ છે એ ક્યાં રહે છે કેવી દેખાય છે શું કામ કરે છે ખેતી કરે છે હીરા ગહે છે શું કામ કરે છે એનું કામ છે એ પૂછાય સમજે ભારતની જાતિ તેના લક્ષણો પૃથ્વીના આંતરિક સંરચના અક્ષાંશ રેખાંશ વિશ્વની મુખ્ય નદી પર્વતમાળા વિશ્વની મુખ્ય નદીઓ અને અને જે પર્વતમાળા છે એ પણ મુખ્ય બધું વિશ્વમાં ન કરવાનું હોય બહુ મુખ્ય જે અલગ નાઇલ નદી છે એન્ડીઝ રોકીઝ આ બધી જે પર્વતમાળા છે એ કરવાની હોય ખગોળ વિજ્ઞાન સૂર્ય ચંદ્ર બધા ગ્રહો ઉપગ્રહો છેલ્લે બ્લુ મૂન છે એ પૂછાઈ ગયું ચંદ્રશેખર લિમિટ છે એ પૂછાઈ ગઈ આપણે બધું ખગોળ વિજ્ઞાનની અંદર કરાવ્યું છે તમે જોઈ લેજો આ ઉપરાંત વિશ્વના પર્યાવરણ માટેના સંમેલનો જે અલગ અલગ સંમેલનો છે વિશ્વમાં પર્યાવરણ માટે ભરાય છે તો એ વસ્તુ છે એ કરવી જોઈએ તમારે હવે આમાંથી મને કાઢી દેવાનું કે જેટલા પ્રશ્નો પૂછવાના તેમાંથી કહેવાનું સાહેબ આની બાર આ પ્રશ્ન છે મને ખાલી કહી દો આમાંથી જ હોય એટલા મુદ્દા છે એ ડીપમાં કરવા પડે કેવા કરવા પડે ડીપમાં અને ખૂબ ઊંડાણપૂર્વક છે એ કરવા પડે રેડી ક્લિયર ડન પાક્કું તો વિદ્યાર્થીઓ આ જીપીએસસી પૂરતું આપણે એટલું રાખશું તમે લોકો ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે એ આપેલી છે એમાં એડવાન્સ કેટેગરીની અંદર જીપીએસસીનો કોર્સ છે એ મૂકેલો છે તમે તમારી રીતે કોર્સ છે એ પરચેસ કરી શકશો 25 ઓગસ્ટ સુધી ડિસ્કાઉન્ટ છે એની પછી ભાવ છે એ વધી જશે તો વિદ્યાર્થીઓ આજના દિવસ પૂરતું જીપીએસસીના કોર્સ પૂરતો એટલું રાખશું નેક્સ્ટ આપણે ફરી પાછા કંઈક ને કંઈક નવી જીપીએસસી અપડેટ સાથે ફરી યુટ્યુબમાં મળતા રહીશું આજના દિવસ પૂરતો એટલું રાખીએ જય હિન્દ